ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજની આપણી ટ્રીપ છે ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી. આપણે જઈ ગયા સીએનજી પંપ ઉપર અને સીએનજી પંપથી આપણે સીએનજી ટોપઅપ કરાવી લીધો. પછી આપણે નીકળી ગયા હતા સીધા ગાંધીનગર તરફ. જોઈ શકો છો આ હાઈવેનો નજારો. સવારમાં મજા આવી ગઈ અને હરોજ સવારે નીકળવાની આપણને બહુ જ મજા આવે છે. અને પછી આપણે ફટાફટ ત્યાં ગાડી ગાંધીનગર ગયા અને કેપિટલ પહોંચી ગયા અને જોવા આવેલો આપણે આ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન. પાર્ટીને પિકઅપ કરીને આપણે અહીંયાથી રવાના થયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. જો એક્સપ્રેસ વે પર પહોંચ્યા અને ટોલ નાકા ઉપર જ આપણને ટ્રાફિક મળી ગયો. હવે આપણે આગળ નીકળીશું ફટાફટ. જો ટોલ નાકા ક્રોસ કરતાં જ આપણે સીધા એક્સપ્રેસ વેમાં ઘૂસી ગયા અને નિયમોનું પાલન કરતાં 100ની સ્પીડમાં આપણે ગાડી ભગાવી અને પછી આપણે ફટાફટ નીકળી ગયા બરોડા તરફ. બરોડા તરફ જતા જ વચ્ચે જ આપણાને મળી ગયું જોરદાર ભયંકર ટ્રાફિક. જોકે જાણવા એવું મળ્યું છે કે આગળ 3 ગાડીઓનો એક્સિડન્ટ થયો છે. એ આપણે ત્યાંથી નીકળ્યા ધીરે ધીરે ઠીચીક કરતા ધીરે ધીરે આગળ નીકળીને જેવા બરોડામાં આવતા જ પહેલાં જ સવારમાં આવીને પાર્ટી નાસ્તો કરાવી દીધો અને આપણે પણ નાસ્તો કરી લીધો. જોઈ શકો આપણી રાણી ઊભી છે મસ્ત. અને આપણે આ જોઈ લો આ મોટા ભાઈ મસ્ત ઇડલી સંભારની ડીશ બનાવે છે. ભાઈ આવી ગયા આપણે હોટલ ઉપર. એમને પછી ત્યાંથી સીધા આવી ગયા આપણે લક્ષ્મી પેલેસ બરોડા. લક્ષ્મી પેલેસ બરોડામાં આવીને સિક્યુરિટી વાળાએ આપણાને ઈશારો કરી દીધો કે સામે પાર્કિંગમાં લગાવી દો ગાડી. એટલે મેં લગાવી દીધી ગાડી પાર્કિંગમાં ગાડી પહોંચતા જ આપણાને મસ્ત રીતનો ગરમીનો સામનો કરતા બહાર નીકળી ગયો. બહાર નીકળીને આપણે આ લક્ષ્મી પેલેસ જોડે થોડાક ફોટા પાડી દીધા અને થોડીક મજા કરી લીધી. તો ભાઈ જોઈ શકો છો અહીંયાનો નજારો બહુ સરસ છે. અને પછી આપણે પહોંચી ગયા હતા સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને પાર્ટીને ઉતારીને ભાઈ જમવાની શોધખોળમાં નીકળી ગયા. તો ફાઇનલી હું જમીન આવી ગયો ગાડીમાં. જોઈ શકો આપણે પાર્કિંગમાં ગાડી ઊભી કરી દીધી. આજુબાજુ બધી ગાડી ઊભી છે ને પછી આપણે કર્યો આરામ. પછી પાર્ટીને પિકઅપ કરીને આપણે બરોડા આવી ગયા હતા અને અમદાવાદ તરફ રિટર્ન થઈ ગયા છીએ. જોકે આજે તો ગરમી પણ બહુ ખૂબ જોરદાર હતી એટલે આપણે તો ભાઈ થાકી ગયા હતા અને ગાડી ચલાવતા હતા. અત્યારે પાછળ ભાઈને કેમેરો પકડાવી દીધો હતો કે ભાઈ વિડીયો ઉતારો તમે. આપણે અમદાવાદ તરફ રિટર્ન થઈ ગયા. તો ચલો મળીએ આગળના બ્લોગમાં. જય માતાજી.